નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। શૈક્ષણિક અને આર્થિક ધોરણે અનામતની માંગ કરતો બ્રહ્મ સમાજ। રિવરફ્રન્ટ પર પાટીદારોની મહારેલીને કોર્પોરેશને આપી નહીં મંજૂરી। 15મી ઓગસ્ટે આપેલા વડાપ્રધાનના પ્રવચનને સખત શબ્દોમાં વખોડતા શંકરસિંહ વાઘેલા। કોલંબિયા એશિયા હોસ્પિટલ અમદાવાદે 1 વર્ષ પૂર્ણ કર્યું। જોઈએ સમાચારો વિગતવાર। રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા અનામત મામલે ચાલી રહેલા આંદોલન અંતર્ગત 25મી ઓગસ્ટના રોજ અમદાવાદની રેલીને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે ટેકો જાહેર કર્યો છે। જ્યારે બ્રહ્મ સમાજ દ્વારા શૈક્ષણિક અને આર્થિક રીતે અનામતની માંગણી કરવાનો નિર્ણય ગઈકાલે યોજાયેલી બેઠકમાં કરાયો। બ્રહ્મ સમાજ સરકારની અનામતની નીતિને કારણે દયનીય સ્થિતિમાં મુકાયો છે તેવું પણ ત્યાં સૂર ઉઠ્યો હતો। અનામતના કારણે આ વર્ગ બુદ્ધિ પ્રતિભામાં આગળ હોવા છતાં સતત પાછળ ધકેલાઈ રહ્યો છે। ત્યારે હવે અન્યાય બ્રહ્મ સમાજ સહન નહીં કરે। આ અંગે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને વિવિધ બ્રાહ્મણ સંગઠનોના સંયુક્ત ઉપક્રમે રાજ્યના તમામ બ્રાહ્મણ સમાજની પેટા જ્ઞાતિઓના હોદ્દેદારોની એક બેઠક ગઈકાલે બપોરે 17 તાલુકા બ્રહ્મ સમાજ ભવન નવજીવન પ્રેસ રોડ ઇન્કમ ટેક્સ ખાતે મળી હતી। આ બેઠકમાં રાજ્યભરમાંથી વિવિધ પેટા જ્ઞાતિ અને સંસ્થાઓ તેમજ જિલ્લા તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં સર્વાનુમતે 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાનાર પાટીદાર સમાજના આંદોલનને ટેકો જાહેર કરાયો હતો। આ ઉપરાંત સરકાર પાસે આર્થિક માપદંડ આધારે અને શૈક્ષણિક ક્ષેત્રે અનામત આપવા તેમજ બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવા અંગે માંગણી કરવામાં આવી હતી। તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા 11 સભ્યોની કમિટી બનાવી આ કમિટી દ્વારા સરકાર સાથે ચર્ચા કરવા સરકાર સમક્ષ બ્રાહ્મણ આર્થિક વિકાસ નિગમમાં બ્રાહ્મણ ચેરમેનની જ નિમણૂક કરવા ચેરમેન પદે બ્રાહ્મ સમાજે સૂચવ્યું હતું। આ ઉપરાંત દરેક મંદિરોમાં પૂજારી તરીકે બ્રાહ્મણોને મૂકવા, મંદિરના ટ્રસ્ટમાં બ્રાહ્મણનો સમાવેશ કરવા, કર્મકાંડી બ્રાહ્મણો અને પાઠશાળાઓ માટે અલગ પેકેજ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી હતી। આ ઉપરાંત લોહાણા સમાજ, પાટીદાર સમાજ કે અન્ય વર્ગના સમાજ દ્વારા અનામતની માંગણી કરાતા તેઓને પણ આંદોલનનો ટેકો આપવામાં આવશે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો હતો। ગુજરાત બ્રહ્મ સમાજના તમામ વાડા, તળ, બોર્ડ, મંડળ અને સંસ્થાઓ જે રજીસ્ટર છે અમારી એની સૌરાષ્ટ્ર, કચ્છ, નવસારી, સુરેન્દ્રનગર, સુરતના બધા લુણાવાડાથી લોકો અહીંયા આવ્યા છે હોદ્દેદારો અને અનામતને ટેકો જાહેર કરવો અને એના સમર્થનમાં અમારે અનામત મેળવવા માટે શું કરવું, આગામી અમારી કાર્યક્રમો અમારે કેવી રીતના આપવા એના માટેની આજે એક મિટિંગ થઈ રહી છે। શૈલેષભાઈ જોશીના અમારા પ્રમુખ છે, એમના માર્ગદર્શન નીચે અને સમાજના તમામ વડીલો પણ મુરબ્બીઓ પણ અહીંયા હાજર છે। તમામ સંસ્થાઓએ અમને સમર્થન આપ્યું છે અને આગામી 25 તારીખે જે પાટીદાર સમાજની રેલી થવાની છે એને પણ અમે બ્રહ્મ સમાજ સમર્થન આપીએ છીએ અને અમારા યુવાનો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાશે અને અમે શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે અનામતની માંગણી કરીએ છીએ। કારણ કે એક બ્રાહ્મણ ગરીબ હતો એવી વાર્તાની શરૂઆત થાય છે। જે પોષણક્ષમ સમાજ છે અમારા, જે પાટીદાર સમાજ અને રાજપૂત સમાજ, જો એ સમાજ સક્ષમ સમાજો પણ જો અનામતની માંગણી કરતા હોય તેવા વિકાસશીલ સમાજમાં અત્યારે અમે પાછળ ના પડી જઈએ। અમારો બૌદ્ધિક વર્ગ, શૈક્ષણિક વર્ગ જે પછાત ના રહે અમારો, એટલા માટે અમે શૈક્ષણિક અને આર્થિક અનામતની માંગણી કરીએ છીએ અને બ્રાહ્મણ આર્થિક વિકાસ મંડળ એ સમાજની માંગ છે અને સરકાર એ નિગમની સ્થાપના કરે અને એનો ચેરમેન એ બ્રાહ્મણ જ હોવો જોઈએ તેવી અમે આજે માંગણી કરી છે। સવારે ઠરાવ કર્યો છે। પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી 25મી તારીખે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ રેલીમાં ગઈકાલે નવો વળાંક આવ્યો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટની જગ્યા ફાળવવામાં નહીં આવતા આ અંગે મ્યુનિસિપલ કમિશનર ડી તારાએ વધુમાં જણાવ્યું કે આંદોલન કરવા માટે રિવરફ્રન્ટ નથી। બીજી તરફ પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 19મી ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી કોઈ પણ સ્થળે 4 થી વધુ વ્યક્તિ એકત્રિત થવા પર, સભા અને સરઘસ પર, રેલી કાઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરંતુ પાટીદાર સમાજ
આ બાબતે મક્કમ અને રેલી યોજવા માટે ગતિવિધિ તેજ કરી દીધી છે. આ રીતે રેલીને સફળ બનાવવા માટે પાટીદાર અગ્રણીઓ હાલમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. પટેલ વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં રજા પાડીને આ રેલીમાં જોડાવા અપીલ કરવામાં આવી છે. તો આજે અનામત મુદ્દે સરકારે રચેલી સમિતિ સાથે આજે બીજી બેઠક ગાંધીનગર ખાતે યોજાનાર છે, જેમાં સુરતનો પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ સહિત અન્ય 3 સમાજોનો પણ ઉપસ્થિત રહેનાર છે. આ બેઠક મંત્રીઓના નિવાસસ્થાને યોજાનાર છે. યુએઈના પ્રવાસ દરમિયાન ભારતની અગાઉની સરકારની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી ટીકા અંગે વડાપ્રધાન મોદીની ઝાટકણી કાઢતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે મોદી વિદેશમાં જઈ ભારતની શેરીમાં સભા સંબોધતા હોય તેવી વાણી વિલાસ કરી રહ્યા છે. અંડરવર્લ્ડ લોકડાઉનની દુબઈમાં મિલકતો ટાંચમાં લેવાના વડાપ્રધાન મોદીએ ત્યાંના સત્તાવાળાઓ સાથે કરેલી વાતચીત અંગેના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા વાઘેલાએ જણાવ્યું કે ભારતમાં દાઉદની મિલકતો છે તેને જપ્ત કરો. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલને ભારતમાં દાઉદની કેટલી અને ક્યાં મિલકત છે તેની પૂરી માહિતી છે. કોંગ્રેસ પક્ષના વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી દેશના વડાપ્રધાન મોદીએ કરેલા પ્રવચનને હતાશાપૂર્ણ ગણાવ્યું હતું. મોદી જ્યારથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી 27 જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે. વડાપ્રધાન પદ એ વિદેશના પ્રવાસ કરવા માટેનો હોદ્દો નથી, દેશના વડાપ્રધાનના શોખ પૂરા કરવા માટેનું માધ્યમ પણ નથી તેવો તેમણે આક્ષેપ કર્યો હતો. વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી યુએની 2 દિવસની મુલાકાતે ગયા. આ તેમની મુલાકાતનું જીવંત પ્રસારણ ચેનલોમાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. તે દેશની મહેનત કરીને રોજીરોટી કમાતી જનતાની મહેનતની કમાણી આમ વેડફાઈ ગઈ તેવો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. સ્વતંત્ર દિવસે મોદીએ આપેલા ભાષણમાં કઈ નવી યોજનાઓની જાહેરાત ન કરી, માત્ર વાણી વિલાસ અને દેશના વડાપ્રધાનની ગરિમાને ઝાંખપ લાગે તેવી વાતો કરી હતી. દેશની પ્રજા છેલ્લા 14 મહિનાથી ચૂંટણીમાં કરેલી જાહેરાતના અમલીકરણની રાહ જોઈ રહી છે. દેશની પ્રજા સ્વચ્છતા, શાળાઓમાં સંડાસ આપવા અંગેની વાતો સદંતર વાસ્તવિકતાથી દૂરની વાતો છે તેવું પણ અનુભવી રહી છે તેમ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. વડાપ્રધાનના મોઢે લાલ કિલ્લા પરથી જૂઠી વાતો, જૂઠા આંકડા, જૂઠી ભાષા શોભે નહીં. જૂઠનો પર્યાય જેને કહેવાય એવા વડાપ્રધાનના ભાષણમાં લોકોને એમ હતું કે ભાઈ અમારા સારા દિવસ આવશે. દાખલા તરીકે અમારા ખાતામાં 15-20 લાખ રૂપિયા અમારા બેંક ખાતામાં જમા થશે, જે લોકો આજે પણ રાહ જોઈ રહ્યા છે. એટલું નહીં, ભ્રષ્ટાચારી મંત્રી જે હતા એ સુષ્માનું હોય, સીએમ મધ્યપ્રદેશ હોય કે વસુંધરા રાજ્ય હોય કે એમના રાજીનામાનું કંઈ જાહેરાત થશે. કદાચ મહિલાઓની સલામતી માટે જે મીણબત્તીઓ લઈને જે દિલ્હીમાં પ્રદર્શન કરતા હતા એ સલામતીમાં આજે પણ એ જ હાલત છે, એના કરતા બદતર હાલત છે. એટલું નહીં, જે કંઈ બેકારોને નોકરી માટેની કંઈ જાહેરાત કરશે કે આટલા લાખ લોકોને હું નોકરી આપીશ. આ પેન્શનની જાહેરાત ન કરો તો ઠીક છે, પણ પોલીસવાળા મારે અને તમે 1.25 લાખ કરોડ કે કેટલા કરોડ બિહારમાં જે કંઈ તમે જે કંઈ પાણી વિલાસ કર્યો કે આટલું હું પેકેજ આપીશ બિહારને, જે આપવાનું હોય તે હોય. તમે માંગોલિયા જેવા દેશમાં જઈને 5-6 હજાર કરોડ દાન કરી આવ્યા. તો આ તો આપણે ઊંઘીએ ને પેલા લોકો ઉજાગરા કરે. આવા જેન ફેસાણી પર ખેલતા સૈનિકો માટે 7,000 કરોડ 8,000 કરોડ રૂપિયાનું આયોજન જો આ સરકાર ન કરતી હોય અને એની સામે આર્મીનું ડિમોરલાઇઝ થતું હોય, આર્મીના લોકો વડાપ્રધાનને સલામ નહીં કરીએ ત્યાં સુધીની નોબત આવે, હું માનું ત્યાં સુધી આ વડાપ્રધાનના પદ અને બીજેપીની એનડીએની આ સરકારને લાંછન છે. અમદાવાદમાં કોલંબિયા એશિયા હોસ્પિટલના ઉચ્ચ ગુણવત્તા યુક્ત હેલ્થ સેવાઓ શહેરના રહેવાસીઓને આપવામાં 1 વર્ષ પૂર્ણ થયું છે, જેમાં દર્દીઓને મુશ્કેલી કે જીવલેણ એવી સ્થિતિમાં મદદરૂપ થઈને તેમણે સફળતાના ઈલાજ સમય દરમિયાન કરવામાં આવ્યા છે. આ સમયે હોસ્પિટલ દ્વારા 3 દિવસના મેડિકલ કેમ્પનું આયોજન કાર્ડિયાક દર્દીઓ, ડાયાબિટીસ અને સિનિયર સિટીઝન માટે ખાસ પેકેજ સાથે કરવામાં આવ્યું છે અને તેમાં તેઓને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવશે. શહેરની કોલંબિયા હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ કરવાની સાથે અનેક દર્દીઓ પણ તેની ઉજવણીમાં જોડાયા હતા અને
પોતાના અનુભવ શેર પણ કર્યા હતા. ડોક્ટર પણ અમદાવાદમાં જીવનશૈલી વિષયક રોગના વધતા જતા બોજ વિશે જાણકારી આપી હતી અને આવા રોગોને નાથવા સલાહ આપી હતી. અમદાવાદમાં કોલંબિયા એશિયા હોસ્પિટલના જનરલ મેનેજર ફૈઝ સિદ્દીકે જણાવ્યું કે કોલંબિયા એશિયા હોસ્પિટલને દેશમાં આ વર્ષે 10 વર્ષ પૂર્ણ થશે અને અમદાવાદમાં કોલંબિયા એશિયા હોસ્પિટલ ખાતે અમે 1 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ 1 વર્ષના સમયમાં અમારા તબીબો સાથે અનેક મુશ્કેલ કેસો આવ્યા અને તેમાં અમે રિકવરી દર્દીઓને આપી, જેનાથી અમને પણ ઘણો જ આનંદ થયો. અમારી આ પ્રથમ વર્ષગાંઠને લક્ષ્યમાં રાખીને દર્દીઓને અમારામાં રહેલા વિશ્વાસને લક્ષ્યમાં રાખીને અમે કેટલાક દર્દીઓને આમંત્રણ આપી તેમની સાથે ઉજવણી પણ કરી રહ્યા છીએ. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.